पंजाब की अदालत में क्रिकेट कॉमेंटेटर नवजोत सिंह सिद्धू पर आरोप છે કે તેઓ અંધવિશ્વાસને પ્રોત્સાહન આપે છે। સિદ્ધુજી, મેં સાંભળ્યું છે કે એકવાર તમને કોઈ ક્રિકેટરે 3 વાડકી દહીં ખવડાવી દીધું અને દહીં ખાધા પછી તમારી સેન્ચુરી બની ગઈ। એના પછી જ્યારે રમવા જાઓ છો દહીં પહેલા ખાઓ છો। બાપરે, હવે આ બિલકુલ જ ખોટું છે। બિલકુલ એવી કોઈ વાત નથી। એસ્ટ્રોલોજીમાં હું વિશ્વાસ કરું છું અને એસ્ટ્રોલોજીનો હું હંમેશા તર્ક પણ આપું છું। હું વગર તર્ક વગર કારણે કોઈ વસ્તુને ક્યારેય માનતો નથી। હું એ માનું છું કે દુનિયામાં સૌથી મોટો રોગ, પૂછો યાર, દુનિયામાં સૌથી મોટો રોગ શું છે? કે મારા વિશે શું કહેશે લોકો। દુનિયામાં સૌથી મોટો રોગ મારા વિશે શું કહેશે લોકો। માણસ વલોપાત કરે છે, અરે યાર એણે મારા માટે આવું કહી દીધું, આખી રાત સૂઈ નથી શકતો। હું કહું છું કે જે સાચો અચીવર બને છે, જે જીવનમાં પોતાના પગલાંની છાપ છોડીને જાય છે, એ માણસ છે જે પોતાની આત્માને જવાબ આપી દે છે। હું શાહરૂખ ખાનને લગભગ 25 વર્ષ પહેલા મળ્યો હતો। મેં એને કહ્યું યાર, એને કહ્યું સિદ્ધુ સાહેબ હું તમારો મોટો ફેન છું। મેં કહ્યું યાર એ દિવસોમાં એ ફૌજીમાં કામ કરતો હતો, ફૌજી અને બીજી એક જે હતી, અરે હા કરેક્ટ, તમારી મેમરી તો ઇટ્સ લાઈક એલિફન્ટ વુડ કન્સલ્ટ। હા, તો મેં એને કહ્યું યાર આગળ શું પ્રોગ્રામ છે તારો? એને કહ્યું સિદ્ધુ સાહેબ બોલિવૂડ, હું તો બોલિવૂડ જવા ઈચ્છું છું। બોલિવૂડ જશે યાર, શું વાત કરે છે યાર? બોલિવૂડમાં તો કથથ્રોટ કોમ્પિટિશન છે, તો એ ખાઈ જશે તને યાર, ગળી જશે યાર, દે વિલ ઈટ યુ લાઈક સોસીસ ઓફ બ્રેકફાસ્ટ। તો એણે મને એક લાઈન કહી જે આજે પણ મારા મગજમાં કંડારેલી છે। એનાથી મોટી લાઈન આ દુનિયામાં કોઈ નથી। એણે કહ્યું સિદ્ધુ સાહેબ, આઈ ડોન્ટ કમ્પીટ વિથ એનીવન, આઈ કમ્પીટ વિથ માય સેલ્ફ। હું મારી જાતને સારી બનાવવા ઈચ્છું છું, હું બીજાને ક્યારેક ખેંચવા નથી માંગતો। હવે અહીંયા શું મેન્ટાલિટી છે કે માણસ ચાલતો જઈ રહ્યો છે, જો પોતાની મારુતિમાં ઢીકચીક 2-3 મિનિટમાં મર્સિડીઝ નીકળે છે તો માણસ કહે છે કે એને આખો ફૂટે, એક્સિડન્ટ થઈ જાય છે, મરે પડે ક્યાંક, સડે ક્યાંક। અને જો એણે તપસ્યા કરી અને ભગવાન શિવ સામે આવી ગયા, એમણે કહ્યું વત્સ જે તને આપીશ, તારા જે નેબર છે એમને હું ડબલ આપીશ। તો એ કહે છે કે બેતેરી તપસ્યા મેં કરી, નેબરને ડબલ? ભગવાન શિવ મને કાણો કરી દો, જો મને કાણો કરશો તો એને આંધળો કરી દેશો। તો આ જે ક્રેબ મેન્ટાલિટી છે, કરચલાની મેન્ટાલિટી છે, એ આજે પણ આપણા સમાજને ઉધઈ બનીને ખાઈ રહી છે। અને ઉધઈ બનીને એવી રીતે ખાઈ રહી છે કે 10 કરચલાને ખુલ્લા ડબ્બામાં છોડી દો, 10 દિવસ પછી તમે આવીને જુઓ 10 ના 10 મરેલા પડેલા હશે। જે ઉપર ચડવાની કોશિશ કરે છે બીજા એને પકડીને ઢીચ કરીને નીચે ખેંચી લે છે। હું કહું છું કે હું કોઈને જવાબ આપવા બંધાયેલો નથી। કોઈ મારા વિશે કંઈ કહે, મને શું ફરક પડે છે? હું મારા અંતરાત્માને જવાબ આપું છું। જ્યારે રાત્રે તકિયા પર નવજોત સિંહ સિદ્ધુનું માથું મુકાય છે તો પોતાની જાતને, પોતાની અંતરાત્માને પૂછે છે કે શું તો આનાથી સારું કરી શકે છે? જો જવાબ આવે છે નહીં સિદ્ધુ, તે તારો યોગ્ય પ્રયાસ કર્યો છે, કોશિશ કરી તો ઊંઘ ફર્સ્ટ ક્લાસ આવે છે। ગુડ કોન્શિયસ ઇઝ ધ બેસ્ટ ટ્રન્ક્યુલાઇઝર ધેટ યુ કેન હેવ। પણ ફરી જો પાછું પેલા કહી દીધું, પેલા આ કહી દીધું તો પડી ગયા પાણીમાં, પછી કંઈ નહીં થાય। જીવનમાં કંઈ નહીં થઈ શકે જો તમે બીજાની વાતો પર જશો। જ્યોતિષ સિવાય વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ કરો છો? બિલકુલ કરું છું। અને વિશ્વાસ કરતા પટિયાલાના તમારા ઘરમાં કૂવો ખોદાવી દીધો બિલકુલ તમે? સાચી વાત છે। હું પહેલા એસ્ટ્રોલોજીમાં બિલીવ કરતો હતો, પણ હવે આજે એ બિલીવ કરું છું કે જેણે એ પરમેશ્વરનો હાથ પકડી લીધો, પોતાના મૂળને પકડી લીધા, તો પછી એને માટે દરેક વસ્તુ સંભવ થઈ જાય છે। એના માટે કાર્ડનો પાડવો પણ સંભવ છે। મંત્રોમાં ઘણી મોટી તાકાત છે સર। કોઈ મંત્રોની સાધના કરીને તો જુઓ। આપણે ત્યાં કોઈ ધ્યાનમાં બેસે તો 1 મિનિટ કઈ નહીં બકવાસ છે, કઈ નહીં। અરે જન્મોના કર્મોનો નાશ એક દિવસમાં કેવી રીતે કરી દેશો? બેસો અને પોતાના અંતરકરણમાં ઉતરીને જુઓ, પછી તમને ખબર પડશે કે સાચી તાકાત શું છે। પછી તમને ખબર પડશે કે નિરોગ થવું, નિરોગી કાયા શું છે। પછી તમને ખબર પડશે આત્મવિશ્વાસ શું છે। બસ। अरे जिस जाने पेद कलंदर दा राखो जिया अपने अंदर दा ओ वासी है यारो सुख मंदर दा। क्या भटकी રહ્યા છો યાર? Rise and awake my countrymen and recognize the power, the internal power which is God and it's live in you, not somewhere else। આ મારો વિશ્વાસ નથી, આ મારો અનુભવ છે। મનથી મોટી તાકાત આ દુનિયામાં કોઈ નથી સર। મન આપણા માટે મૃત્યુનો રસ્તો પણ પસંદ કરે છે, મન આપણે માટે સ્વર્ગનો રસ્તો પણ બનાવે છે। મન રૂપી રાક્ષસ પર જે કાબુ કરી લે છે, દુનિયામાં સર્વશ્રેષ્ઠ એ છે। મન જીત્યા જગ જીતે। હવે સમય છે જનતાના સવાલ લેવાનો। જોઈએ લોકો તમને શું સવાલો પૂછવા ઈચ્છે છે। અરે નતમસ્તક થઈને સર। જી હા। જો તમને ફિલ્મમાં કામ કરવાની તક આપવામાં આવે અને સામે ઓપ્શન રાખવામાં આવે 3 એક્ટ્રેસીસના, જેમ કે મલ્લિકા શેરાવત, તમારી વાઈફ અને
પેરિઝા ઝોરોબિયા તો હવે સર, જુઓ યાર, તમે કોની હવે સાથે કામ જો કરશો? આવું હોય, જો તેવું હોય, જો મારી કાકીને મૂછો હોત તો હું એમને કાકા ન કહેતો. સર તમે જવાબ આપો. બોલો યાર, હદ થઈ ગઈ યાર. સર તમે જવાબ આપો. સર તમે અરે યાર, એ તમને હદ પૂછવાની થઈ ગઈ કોશિશ યાર. કર્યા છે કે તમને ફિલ્મોમાં કામ કરવાની તક મળે તો હિરોઈન કોને લેશો? અરે પણ આ તો જોની વાત થઈ ગઈ ને. જો એ તો ત્યારે કહીશ જ્યારે સામે આવશે ત્યારે. આમે આ તો એવી જ વાત થઈ ગઈ કે બિલાડીઓને ઉંદરના સપના, એવી જ વાત છે. આવી વાત થઈ ગઈ નહીં યાર. જ્યારે સામે આવશે, જો કોઈ ઓફર આવશે તો પછી આ વાત કરીશું. આ તો ધૂળમાં ટટ્ટુ તોડવા વાળી વાત થઈ. આ હું થયું. સર તમે એ સાચું છે જો કે- મેં એકનું નામ લઈ લીધું તો પછી બીજી નારાજ થઈ જશે યાર. સમજો યાર, હદ થઈ ગઈ યાર. કમાલ કરી રહ્યા છો યાર. હા શું? જ્યારે તમે તમારા ઘરે જાઓ છો અને ઘરે બેસીને તમે તમારી મોહતરમાં તમારી પત્ની સાથે કંઈક વાતો કરો છો, તો શું એ તમે બોલતા હો છો કે તમને બોલવા નથી દેતી? અરે ભાઈ, બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન ઇઝ અ સરપ્રાઇઝડ વાઇફ. અરે તમે કરી દીધું? અચ્છા, સારું કરી આ કરી નાખ્યું. અરે એ પણ સરપ્રાઇઝ છે, પણ હું એક વાતનો સ્વીકાર કરું છું મારા ગુરુ. આ મૂછો જોઈ છે? આ મૂછો પેલા આમ ઊભી હતી લગ્ન પહેલા. આજે જુઓ, જેમ કે કોઈ સલવાર સુકવવા નાખી હોય. જોઈ છે ફટાક કરીને? હું બહાર જે છું ને તો સિંહની જેમ ગરજુ છું. शेरों को आजादी है, आजादी के पाबंद रहें, जिसको चाहें चीरे फाड़े, खाएं पिए आनंद करें. પણ જ્યારે ઘરે જાઉં છું ને તો બિલાડી બની જાઉં છું. મ્યાઉ મ્યાઉ આવો અવાજ નીકળે છે મારો. સમજો? સિદ્ધુજી, એ વાત પણ સાચી છે કે તમારી વાઈફનું નામ પણ નવજોત છે બિલકુલ અને છે સર. ઘરમાં અસલી નવજોત એ છે, નકલી તમે. બિલકુલ સાચી વાત કરી. હું આ વાતને સંપૂર્ણપણે માનું છું. એ જ હેડ માસ્ટર, એ જ રિંગ માસ્ટર છે. જેમ એ ચાપ ચલાવે છે તેમ બધા એની પાછળ ચાલે છે. એ જ. અને સાચી વાત તો એ છે કે જ્યારથી એ ઘરમાં આવી છે, બરકત જ બરકત છે. આ બધું એના જ કારણે છે. એની જ પ્રાર્થનાઓનો, એના જ સપોર્ટ, એની તાકાતનું ફળ છે કે નવજોત સિંહ સિદ્ધુ જે પણ છે એમાં હું સમજુ છું કે અડધું યોગદાન પિતાનું અને અડધું યોગદાન પરિવારનું છે.